સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આપણે વાત કરીએ ગુજરાતમાં જીએનએમની કેટલી સરકારી કોલેજ આવેલ છે. તો મિત્રો, ગુજરાતમાં જીએનએમની ટોટલ 24 એટલે કે 24 છે તે સરકારી કોલેજ આવેલ છે. હવે દરેક કોલેજમાં છે કેટલી સીટ આવેલ છે, તેની ફી કેટલી છે તેની આપણે વિગતમાં વાત કરીએ તો તમે અહીં જોઈ શકો છો કે સૌપ્રથમ અમદાવાદ. બરાબર, અમદાવાદમાં બે કોલેજ છે જીએનએમની આવેલ છે. એક અસારવામાં છે સિવિલમાં અને બીજી છે વીએસ હોસ્પિટલમાં. બરાબર, તો સિવિલમાં જે કોલેજ છે તે સૌથી મોટી કોલેજ છે, તેમાં છે તે 100 સીટ છે તે આવેલ છે. બાકી બધી જે કોલેજ છે તેમાં 100 કરતાં ઓછી સીટ છે. બરાબર, દરેક કોલેજમાં 20 થી લઈને 100 સીટ જેટલી સંખ્યા છે તે જીએનએમમાં આવેલ છે. 24 જીએનએમ કોલેજ છે તે દરેકની ફી છે તે મિત્રો 2050 રૂપિયા છે. તમે એડમિશન લેશો ત્યારે 2050 રૂપિયા જે માઇનોર ફી છે તે તમારે ભરવાની થતી હોય છે. તો અમદાવાદ અસરવામાં જે કોલેજ આવેલ છે તેમાં છે તે 100 સીટ આવેલી છે. ત્યારબાદ વાત કરીએ આપણે પાલનપુર. તો પાલનપુરમાં એક કોલેજ આવેલ છે, તેમાં છે મિત્રો 20 સીટ આવેલ છે. મહેસાણામાં વાત કરીએ તો 50 સીટ આવેલ છે. હિંમતનગરમાં પણ 50 સીટ છે. ગોધરામાં કોલેજ આવેલ છે તેમાં પણ 50 સીટ છે. નડિયાદમાં 20 અને ભરૂચમાં પણ 20 સીટ આવેલ છે. આ ઉપરાંત નવસારીમાં જીએનએમ કોલેજ છે સિવિલમાં, ત્યાં પણ 20 સીટ છે તે આવેલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ અમરેલીની. તો અમરેલીમાં 40 સીટ છે તે આવેલ છે. અહીં જે બધી સીટ બતાવેલી છે તે માત્ર ને માત્ર ગર્લ્સ સ્ટુડન્ટ માટે છે. બરાબર, માત્ર ને માત્ર ગર્લ્સ સ્ટુડન્ટ માટેની સીટ છે તે આપવામાં આવી છે. આના 10% સીટ એક્સ્ટ્રા હોય છે જે બોયઝ માટે હોય છે. સપોઝ કે કોઈ કોલેજમાં 40 સીટ છે તો 40 સીટ છે તે ગર્લ્સ માટે હોય છે અને તેના 10% એટલે કે 4 સીટ છે તે બોયઝ માટે હોય છે, તે એક્સ્ટ્રા હોય છે. એટલે 40 + 4 44 ટોટલ સીટ છે તે આવેલી હોય છે. બરાબર, તો આવી રીતના તમે જોઈ શકો છો ગુજરાતમાં આટલી બધી કોલેજ છે. અમરેલી ઉપરાંત જુનાગઢ, ભુજમાં છે, સુરેન્દ્રનગર છે, દાહોદ, રાજપીપળા, વ્યારા, સિદ્ધપુર, ભાવનગર, છોટાઉદેપુર, અમદાવાદ વીએસ હોસ્પિટલ મેં આગળ વાત કરી તે મુજબ. ત્યારબાદ ધરમપુર, વલસાડ અને સુરતના માંડવી ખાતે પણ આવેલી છે અને સંતરામપુર, મહીસાગર તેમજ આહવા જે ડાંગનું કેપિટલ છે ત્યાં અને પોરબંદરમાં. આમ ટોટલ 24 કોલેજ આવેલ છે. તમે અહીં સીટ ટોટલ કાઉન્ટ છે તે કરી શકો છો કેટલી સીટ ગુજરાતમાં છે તે આવેલી છે.